સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તેમજ કલેક્ટર દ્વારા પાણીની સમસ્યાઓ મુદ્દે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ આપવામાં ન આવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। વધુમાં કહ્યું કે એક તરફ ચોટીલા અને લીંબડી વિસ્તારમાં પીવાના પાણી માટે સ્થાનિકો વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી જિલ્લા કલેક્ટર સંતોષ અનુભવી રહ્યા છે અને સમય પસાર કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો। તેમજ નલ સે જલ યોજના જિલ્લામાં ફેલ રહ્યું હોવાનું ખુદ ભાજપના આગેવાનો કબૂલ કરતા જ ટેન્કરથી ગામોમાં પાણી પહોંચાડવા માટે માંગ કરી રહ્યા છે। તમારા અધિકારીઓ ત્યાં અમે ચોટીલા ખાતે બેઠા હતા ત્યારે અધિકારીઓ સ્વીકારે છે કે જલ સે નલની યોજના જે ચોટીલામાં પાઇપલાઇન નાખી એ અત્યારે હાલમાં ફેલ છે। તો તમારી જે યોજનાઓ છે એ તમે પોતે જ ફેલ કરાવી છે, કારણ કે તમારે ટેન્કર રાજ લાવવું છે અને ટેન્કર એટલા માટે તમારે લાવવું છે કે એ જે બધી એજન્સીઓ છે એ ભાજપના મળતિયાઓની એજન્સીઓ છે। તાથી લોકોને પીવાના પાણી માટે પ્રશ્ન હલ કરવા માટે કાર્યવાહી થવી જોઈએ, એ નથી થઈ રહી। અને કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી, જો લોકોના પ્રશ્ન માટે જ તમે લોકો ભારતીય જનતા પાર્ટીના સંગઠનને બોલાવી શકતા હોય તો વિપક્ષના લોકોને પણ